ના પણ વખાણ થઈ શકે એવા નથી, કોઈ મંત્રીઓના પણ કામના વખાણ થઈ શકે એવા નથી. એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી. એમની સરકારોના કામ ગણાવી શકાય એવા નથી. એટલે જ કોંગ્રેસની સરકારોએ બનાવેલા કાયદા કાનૂન ને યોજનાઓની વાતો કરે, એને પહેલા ક્રિટિસાઇઝ કરે ને ફરી એ જ યોજનાઓના નામ બદલીને અમલ કરવું પડે એવી જ્યારે સ્થિતિ છે ત્યારે ભાજપનો જે આંતરિક ગેંગવોર ચાલે છે એના કારણે એમના કોઈની તો એકબીજાના વખાણ થાય એમ નથી. કોઈ એવા નિર્ણયો નથી થયા, કોઈ એવી યોજનાઓ નથી, કોઈ એવું શાસનનું કાર્ય નથી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી શકે. એટલે સ્વાભાવિક છે કે એમની પાસે ગુજરાતમાં કોંગ્રેસના લોકો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના શાસનને યાદ કર્યા વગર કોઈ કામ નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.